તો પછી આવી ગયા છે આપણે એની લોકેશન પર છીએ, પણ અલગ અલગ જે સીન લેવામાં આવે છે સીનની તમને વાત કરવાનો છું. એટલે કે સીનની વાત કરો ને તો એમાં જે સોંગ હતું દિલ તોડી જનારા મને છોડી જનારા, તો એ સોંગના જે સ્ક્રીનશોટ છે એ તમને મેચ કરાવવાનો છું. જો કે લોકેશન સેમ જ છે, એક જ ગામ છે અને મારું ફેવરેટ સોંગ છે, કારણ કે રોજ એક વાર તો આમ હોબળું તો સારું લાગે એમ. બે સોંગ છે ને મસ્ત મસ્ત હતા. પેલા જે દિલ તોડી જનારા અને તસવીર દિલ તોડી જનારા અને પેલું એક હતું ને હવે પાછો નહીં આવું કંઈક સોંગ હતું ને, હવે પાછો નહીં આવું લગનવાળું. હા, એ બે સોંગ મારા ફેવરેટ છે અને એના જ લોકેશનની વાત કરવાનો છું. અને જોરદાર રહેવાના છે. બધી રીલ્સો તમને ધડાધડ જોવા મળશે, જેમ પેલું ધડકે દિલ જેવું. 70 કે 80% 90% પિક્ચરનું શૂટિંગ આ જ ગામમાં થયેલું છે ને. હા, એટલે ગામે મસ્ત છે. તમે વિડીયો જોવો, વિડીયોમાં મજા આવી છે. એક બે વિડીયો તો જોયા છે. આ જોઈન કરવાનો છો કે હા, આ અલગ જ છે. તો દિલ તોડી જનારા મને છોડી જનારા, જો કે અમને કોઈ છોડતું નહીં, પણ આ તો વાત છે. પિક્ચર તો સોરી સાજના છે, પણ સોરી આપણે કોઈને કહેતા નહીં. તો વિક્રમભાઈને જે વાત કરતા હોય છે ને પ્રિનલબેન સાથે, તો ત્યારે જે નીરવ આવે છે ને તો એ અહીંયાથી પ્રિનલબેનને લઈને જાય છે એવું સીન હતું. તે સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે, તમને બતાવું છું. એટલે કે બાઇક પર બેસાડીને જતા રહે છે. હું તમને બતાવું બેક કેમેરાથી. આ જગ્યા પરનું સીન છે, આ જગ્યા પરનું સીન હતું. સીનમાં તમે જોશો ને તો જે લીમડો છે એના ઝાડ છે, પીપળાનું ઝાડ, પાછળ મંદિર છે, તમે ટોટલી મેચ કરી શકો છો. અને પાછળ લીમડો છે પણ તમે જોઈ શકો છો. તો આ રીતનું સીન અહીંયાથી શૂટ કરવામાં આવે છે. પણ કેમેરા એંગલ થોડીક તમને બતાવું ને તો આખું મંદિર બતાવવામાં આવ્યું છે એમાં. મેં તમને થોડુંક બતાવ્યું. આ રીતનું બતાવે છે, જો આ રીતનું બતાવે છે. આ બે ઝાડ થોડાક નજીક બતાવે છે. આ રીતનું મંદિર બતાવે છે. તો જો અહીંયાથી સીન લીધું છે, હું તમને ફટાફટ બતાવી જ દઉં છું, એટલે તમને ખુશ થઈ જશો તમે એમ. જો સ્ટાર્ટિંગ અહીંયાથી આવે છે એક સીન, અહીંયાથી આ રીતનું સીન આવે છે. આ રીતનું પાછળ તમને આ બધી દુકાનો જોવાની મળી જાય છે. આ બોકડની લાઈન જોવાની મળે છે. એક બોલેરો પિકઅપ ગાડી પર જઈને પાછળથી પ્રિનલબેન ઓબેરોય નીકળે છે અને વિક્રમ ઠાકોર પાછળ આવે છે. અહીંયા એ તમે જોશો તો પાછળ તમે આ રીતનું ટોટલ એક વ્યૂ મેચ કરી શકો છો. તમે એક પોઈન્ટ તમે મેચ કરશો ને તો ખબર પડી જાય તમને. તો આ જગ્યા પરથી સીન હતું જે વિક્રમભાઈ વાત કરે છે અને જે હિરોઈન એમને બધું કહે છે કે તારું લેવલ જો ગેરેજ છે પેલું હોમ મેં વિક્રમભાઈનું ગેરેજ, તો એ બધી વાતો કરે છે અહીંયા કરે છે. એક સીનમાં તમને આ પાછળના ઝાડવા જોવા મળે છે, પેલું રૂમ છે જોવાની મળી જાય છે. સ્ક્રીનશોટ અહીંયા લગાવું છું, તમને ખબર પડી છે ટોટલ એક સીન. અહીંયાથી થોડુંક આ રીતની ફ્રેમ બતાવે છે, અહીંયાથી આવતા બતાવે છે અને પાછળ પેલું બતાવે છે. પછી અહીંયાથી ગીત સ્ટાર્ટ થઈ જાય છે. તો પાછળ દેખાય છે ને આ ગેરેજ છે વિક્રમ ઠાકોરનું બતાવવામાં આવ્યું છે સોરી સાજના ફિલ્મમાં. સોરી સાજના ફિલ્મમાં આ ગેરેજ બતાવવામાં આવ્યું છે. હા, તો એ જગ્યા આ છે અને બતાવું તમને બેક કેમેરાથી તો તમને આમ કમ્પ્લીટ લાગશે, કારણ કે અહીં પાછળથી બતાવે તો ખબર નહીં પડે. એટલે હા, તો આ ગેરેજ છે જે સોરી સાજના ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું બતાવવામાં આવ્યું છે. એટલે કે વિકી ઓટો ગેરેજ બતાવવામાં આવ્યું છે. એટલે કે વિક્રમ ઠાકોર અહીંયા કામ કરતા હોય છે એવું સીન તમને જોવાનું મળી જાય છે. એક સીનમાં તમને અહીંયાથી જોશો ને તો વિક્રમ ઠાકોર આ બાજુથી બાઇક લઈને આવતા જોવા મળી જાય છે. જે મેગી જે દર્શન જોશી બંને બતાવે છે ને આ જગ્યા પર વાત કરતા હોય છે એવું સીન એક સ્ક્રીનશોટમાં તમને જોવા મળે છે. અને અહીંયા એક એમનું પોસ્ટર લગાડ્યું હતું એમ. બાકી આ જોઈ શકો છો જય ઓટો ગેરેજ છે અને આ ગેરેજ બતાવવામાં એમાં આવે છે. તો એક સીનમાં તમે અહીંયાથી વિક્રમ ઠાકોર જે જમતા હોય છે ને એવું સીન બતાવવામાં આવે છે. તો એ સીન અહીંયાથી લીધું હતું. તો જો આ ગેરેજ છે, આ ગેરેજ બતાવવામાં આવ્યું છે. 2-3 સ્ક્રીનશોટ મેં લીધા છે તમને બતાવવાનો છું, કારણ કે રીલ્સમાં તમને જોવાનું વધારે મળશે. આ તો વિડીયોમાં શું કે બધા સ્ક્રીનશોટ લઈએ ને તો પછી વિડીયો બહુ લોબી થઈ જાય. એટલે તો અહીંયાથી આ સીન આ રીતનું તમને જોવા મળે છે. એ બધી બાઇકો મૂકી હતી અને સર્વિસ સ્ટેશન જેવું બતાવવામાં આવ્યું છે. પછી એક સીનમાં તમે જોશો ને તો અહીંયાથી આ રીતનું સીન આવે છે. જો એમાં જે હિરોઈન આવે છે ને ફિલ્મમાં કિરણનો, તો ફિલ્મોમાં જે કિરણ બતાવે છે સુધા ત્રિપાઠી જે આવે છે ને એમના ફાધરને લઈને, ત્યારે તમે અહીંયાથી સીન જોવા મળે છે. પાછળ તમને પેલો જે ચબૂતરા જેવું બનેલું છે એ જોવાનું મળી જાય છે. પાછળ તમને આ ટોટલી વ્યૂ તમે અહીંયાથી જોઈ શકો છો. તો આ રીતનું સીન તમને જોવા મળે છે.
તો એક સીનમાં તમે જોશો ને તો અહીંયા વિક્રમ ઠાકોર જે એક બાઇક રિપેર કરતા હોય છે એવું બતાવે છે અને અહીંયા બધા બેઠેલા બતાવે છે. પાછળની દુકાનો તમે ટોટલ મેચ કરી શકો છો. પાછળનું જે ચબૂતરા જેવું છે ને એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. અને આ જગ્યા પર એક પહેલાં ફિલ્મ બન્યું છે, કોને કોને યાદ છે મને કમેન્ટ કરો. જો કે રીલ્સ એની બનવાની છે, પણ ફિલ્મ તમને જો યાદ હોય ને તો કમેન્ટ કરજો. સોરી સાજરાની પહેલાંની વાત કરું છું. તો એક સેટ ઊભો કર્યો એમ કહેશો તો બી ચાલશે કે ઓરિજિનલ ગેરેજ છે અને ગેરેજનું બધું સામાન અહીંયા લગાડી દીધું. અને અહીંયાથી વિક્રમ ઠાકોર તમે બેઠેલા જોવા મળી જાય. સ્કૂટી પડી છે જગ્યા પર એક ખુરશીમાં. પાછળ તમને આ બાજુથી હિરોઈન આવતા જોવા મળે છે. ટોટલ એક સીન અહીંયાથી લેવામાં આવ્યું છે, ટૂંકમાં કહી દઉં તો. અને બધા સ્ક્રીનશોટ જો મેચ કરાવે ને તો યાર બહુ લાંબો વિડીયો થઈ જશે. અહીંયાથી પણ આ રીતના સીન આવે જો, અહીંયાથી આવે છે, પાછળ આ રીતનું બતાવે છે. એટલે કે બધું જ સેટ થઈ જાય છે એમ. એક સીનમાં તમને આયુ પણ જોવાનું મળે, ગેટ છે ને જોવાનું મળે છે. સ્ક્રીનશોટ હું અહીંયા લગાડી દઈશ, તમને ખબર પડી જશે. તો આ જગ્યા પરથી પહેલાં પણ એક ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે, એટલે કે ઠાકોરની લોહીભીની ચુંદડી ફિલ્મ તમે જોઈ હોય તો ફિલ્મનું સીન અહીંયા શૂટ કરવામાં આવે છે. એટલે કે રોહિતભાઈ ઠાકોરનું એક સુપર ડુપર સોંગ છે જે ગરવીરે ગુજરાતમાં ઠાકોર વટ છે તમારો, તો એનું સીન આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું છે. અને તમે પાછળ જોશો તો તમને આ ચબૂતરો છે એ જોવાનો મળી જાય છે. એટલે ટોટલ એક વ્યૂ તમે અહીંયાથી મેચ કરી શકો છો. આ રીતનું આ બાજુથી પણ બતાવવામાં આવે છે, થોડુંક આયુ પણ બતાવવામાં આવે છે. એટલે કે આ રીતની એંગલથી તમને બતાવવામાં આવે છે. ત્યારબાદ સોરી સાજરામાં તમે જોશો તો ટોટલી ફાઇટિંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે, પણ બધા સ્ક્રીનશોટ મેચ કરાવું તો યાર ઘણો બધો પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે બહુ લાંબા વિડીયો થઈ જાય છે. એટલા માટે બાકી સીન થોડું ને બધું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે એમ. આ જગ્યા પર ટોટલી સીન શૂટ કરવામાં આવ્યું છે, પણ થોડીક રીલ્સો લેવાનો છું. અને બસ આ જે પ્રોપર વ્યૂ છે મેં તમને બતાવી દીધો. તમારા જાતે તમે જોઈ લેજો. અને આ આખું ગામ છે. તો વિડીયો શૂટ થઈ ગયા છે અને હાલત પણ તમે જુઓ ખતરનાક થઈ છે, કારણ કે એક જ ગામના એક જ જગ્યા પર શૂટ કરવાનું એટલે આવું પ્રોબ્લેમ થાય. થોડુંક અલગ અલગ જગ્યા પર હોય ને તો થોડુંક કમ સારું લાગે એમ. તો આ જગ્યા પરથી જે સીન શૂટ કરવામાં એ મેં તમને બતાવી દીધું છે. એમાં રોહિતભાઈ ઠાકોરનું પણ ફિલ્મ હતું એ મેં તમને બતાવ્યું છે. અને વિક્રમભાઈ ઠાકોરનું જે ગેરેજ છે એ તમને આ વિડીયોમાં જોવા મળ્યું છે. તો બસ હવે બીજા સ્ક્રીનશોટ મેચ કરાવતો નથી, અને બીજા ઘણા બધા સ્ક્રીનશોટ છે, જો બધા મેચ કરાવે તો મેર નહીં પડે. તો બસ બીજું એક કહેવું નથી આ વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પર જો તમે વિડીયો જોતા હોય તો ફેસબુક ફોલો પણ કરતા.